હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાયા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી રહેશે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાતા લોકો ઠૂંઠવાયા. હાડ થીજવતી ઠંડીમાં વાહનો અને બાગ બગીચાઓમાં બરફ જામ્યા. અત્યાર સુધી 3,130 કરોડની કૃષિ સહાય ચૂકવાઈ હોવાનું જીતુ વાઘાણીનું નિવેદન. સહાય માટે કુલ 30 લાખથી વધુ અરજીઓ મળી હતી. જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. ખેડૂતોને વાવેતર કેટલું, વળતર કેમ નહીં? મનમોહન સિંહની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. કચ્છમાં ખેડૂતો પર અત્યાચારને લઈ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પોલીસ વડાને રજૂઆત કરી. ખેડૂતોએ હાઈ ટેન્શન વાયરનો વિરોધ કરતા માર માર્યો. ઉદ્યોગપતિઓ ઇલેક્ટ્રિકની લાઈનો ખેતરમાંથી કાઢે છે. કોંગ્રેસે કહ્યું, કચ્છમાં પોલીસે ખેડૂતો પર અત્યાચાર કર્યો. ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું. ખેડૂતોની મંજૂરી વગર હાઈ ટેન્શન વાયર પસાર કરાયા. રાજકોટના જસદણમાં બાળકી સાથે ક્રૂરતાની ઘટનાને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, ઘટના દુઃખદ છે. વિકૃત માનસિકતા સામે આવી. પરિવારને ન્યાય અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ. 10 દિવસમાં ચાર્જશીટ કરવા સૂચના અપાઈ. મનરેગા યોજનામાં કાર્ડ રદ થવા બાબતે વાઘાણીનું નિવેદન. કહ્યું, વહીવટી પ્રક્રિયાના કારણે કાર્ડ કેન્સલ થાય છે. મનરેગામાં પારદર્શકતા લાવવા ટેકનોલોજીનો ઉપયોગ, ઈ-કેવાયસી અને વેરિફિકેશન કરવામાં આવ્યું છે. અમદાવાદના સુભાષ બ્રિજ મુદ્દે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, અધિકારીઓએ બ્રિજની રૂબરૂ મુલાકાત લીધી. અલગ અલગ ટીમો દ્વારા ઇન્સ્પેક્શન કરાયું છે. કેબિનેટ બેઠકમાં સીએમની અધ્યક્ષતામાં પરામર્શ સમિતિની રચના. લોકોને સ્પર્શતી બાબતો બજેટમાં લેવા સૂચના અપાઈ. ગ્રીટની રચના પછી અધિકારીઓની નિયુક્તિ કરાઈ. આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી. સુરતના મોલના ચેન્જિંગ રૂમમાં જતી મહિલા સુરક્ષા માટે સુરત પોલીસનું અભિયાન. આંગળી વચ્ચે ગેપ નહીં આવે તો 2-વે મિરર છે, જે કાચના પાછળથી તમને કોઈ જોઈ રહ્યું છે. મહિલા પીઆઈએ મોલમાં જઈ લોકોને આ વાત સમજાવી. આંગણવાડી મહિલાઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. અલગ અલગ માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો. લઘુત્તમ વેતન, કાયમી નોકરીની આંગણવાડી બહેનોની માંગ. ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરી પેન્શન યોજના લાગુ કરવા માંગ. બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવા બહેનોની માંગ. જામકંડોરણામાં ડીડીઓએ દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરતા વિવાદ સર્જાયો. પીડિતાના વકીલે ડીડીઓ અનંદુ સુરેશને નોટિસ ફટકારી. ચિત્રાવડના સરપંચને દૂર કરવાની નોટિસમાં પીડિતાના નામનો ઉલ્લેખ કર્યો. મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત ડેમોલેશનની કામગીરી. નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર એક્શન લેવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો. પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કૌભાંડના આક્ષેપ. પરવાનગી વગર પિકઅપ ડાલાને 4 દિવસ ફેરવવામાં આવ્યું. નગરપાલિકાના કારોબારી ચેરમેને તપાસની માંગ કરી.
ગીર સોમનાથના કોડીનાર ખાતર ડેપોમાં ખેડૂતોની લાંબી કતાર. ખેડૂતોને 3 દિવસથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળ્યું. રવિ પાક સમયે જ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. વડોદરામાં આવાસ યોજનાના ડ્રોનને લઈ તંત્રની બેદરકારી. 2 અલગ અલગ મેસેજ કર્યા. ડ્રોની 10 બદલે 11 તારીખનો મેસેજ કરતા અસમંજસ. આવાસ તો ડ્રો કેન્સલ થતા લોકોમાં રોષ. જૂનાગઢના રહેણાંક વિસ્તાર એવા ધરાનગરમાં 8 સિંહના ધામા. રહેણાંક વિસ્તારમાં સિંહ આવતા લોકોમાં ભય. દારૂબંધીના લીરે લીરા ઉડાવતો બુટલેગરનો વિડીયો વાયરલ. વિડીયોમાં બુટલેગર દારૂનું માર્કેટિંગ કરી રહ્યો છે. વિડીયોમાં સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યા. પોલીસના 2 અધિકારી પોતાના પાર્ટનર હોવાનો દાવો કર્યો. જોઈએ તેવો દારૂ મળી જશે તેવો બુટલેગર શૈલેષનો દાવો. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે વિડીયોને લઈ સવાલ ઉઠાવ્યા. બનાસકાંઠાના હડાદમાં પતિએ પત્નીને પતાવી દીધી. પત્નીને ગરદા પાટુનો માર મારી હત્યા કરી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી. ખેડા ગળતેશ્વરના ફતેપુરા ગ્રામ પંચાયતનો દારૂનો ધંધો કરતા 5 ઇસમોને ધંધો બંધ કરી દેવા પંચાયતે આદેશ કર્યો. જો દારૂનો ધંધો બંધ નહીં કરે તો તમામને સરકારી લાભો બંધ કરવાનો ઐતિહાસિક ઠરાવ. રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી મુદ્દે પોલીસે ફિલ્મના પ્રોડ્યુસરનું નિવેદન નોંધ્યું. માત્ર પ્રોડ્યુસર જ હાજર રહેતા પોલીસે સમગ્ર ટીમને બોલાવી. લાલો ફિલ્મના મુખ્ય કલાકારોએ વિડીયો જાહેર કરીને ક્રિસ્ટલ મોલ ખાતે લોકોને એકત્રિત થવા અપીલ કરી હતી. ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે સંતોષ માન્યો. સુરેન્દ્રનગરના સાયલામાં ખાણ ખનીજ વિભાગે ખનન માફિયાને 99.67 કરોડના દંડની નોટિસ ફટકારી. વાંટાવચ ગામની સીમમાં ગેરકાયદે ખનન ઝડપાયું. 4 હિટાચી મશીન, 14 ડમ્પર જપ્ત કરાયા. પત્ની અને સંતાનોની હત્યા કરનારને શૈલેષ ખાંભલાએ ભાવનગર કોર્ટમાં રજૂ કરાયો. આરોપીએ નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડવા લાગ્યો. પોલીસ એન્કાઉન્ટર કરશે તેવો ગંભીર આક્ષેપ કર્યો. આરોપી જેલ હવાલે કરાયો. વાવ થરાદની ધરણીધર માઇનર કેનાલમાં ગાબડું. રિપેરિંગ કામ કરવા છતાં કેનાલમાં ગાબડું પડ્યું. હલકી ગુણવત્તાની કામગીરીને લઈને કેનાલમાં ગાબડું પડ્યું હોવાના ખેડૂતોના આક્ષેપ. છોટાઉદેપુરમાં નક્સલવાદની આપત્તિજનક પોસ્ટ મૂકનાર પરેશ રાઠવા વિરુદ્ધ કાર્યવાહી. હિડમાના સમર્થનમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. મોરબીમાં મ્યુલ એકાઉન્ટ ધરાવતા 6ની અટકાયત. એકાઉન્ટ કમિશન માટે અન્યને ઉપયોગ કરવા આપતા ફ્રોડ કરનાર લોકો આવા એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે. જસદણના આટકોટમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના. પાડોશી નરાધમે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો. મધ્યપ્રદેશના અલીરાજપુરના રહેવાસી આરોપી રામસિંહ ડડવેજરની ધરપકડ. સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બેકાબુ બની. અલગ અલગ જગ્યાઓ પર આગ જોવા મળી. બિલ્ડિંગના પેસેજમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે આગ કાબૂમાં હોવાનો દાવો કર્યો હતો. કલાકોથી ટીમો કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. બિલ્ડિંગના 9મા માળેથી દુકાનોમાં આગ લાગી હતી. સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. બી બ્લોકમાં 9મા માળે 7 દુકાનો બળીને ખાક. વિકરાળ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે જહેમત કરી. સુરતની ભીષણ આગને કંટ્રોલ કરવા ફાયરની 25 ગાડીઓ અને 250થી વધુ ફાયર ઓફિસર કામે લાગ્યા. બિલ્ડિંગના 3જા માળેથી પણ ધુમાડા નીકળ્યા. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો. ફાયર જવાનો પેસેજમાંથી દરવાજો તોડી પ્રવેશ્યા. 14 દુકાનોમાંથી 7 દુકાનમાં આગ લાગી. સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ મેયર દક્ષેશ માવાનીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. કહ્યું, વાયરિંગ શોર્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ. વિકરાળ આગ મુદ્દે સુરતના મેયરે કહ્યું, આગ કાબૂમાં. કુલિંગની કામગીરી ચાલુ. આગ કાબૂમાં આવ્યા બાદ તપાસ કરાશે. સવારે 7:15 વાગે આગ લાગી હતી.
કડીના મણિપુર કરસનપુરા રોડ પર પ્લાસ્ટિકનું રો મટીરિયલ બનાવતી કંપનીમાં આગ. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. બહુચરાજીના હાંસલપુરમાં ખુલ્લી જગ્યામાં મૂકેલી પ્લાસ્ટિકની પાઇપોમાં આગ લાગી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. દાહોદના બારેલા ગામે 5 મકાનમાં ભીષણ આગ. 5 મકાનમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાક. ફાયરની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. સોના ચાંદીના ભાવ વધતા ખરીદી પર અસર થઈ. રાજકોટ સોની બજારમાં સોના ચાંદીની ખરીદી ઘટી. લગ્ન સિઝન હોવા છતાં બજારમાં ખરીદી ઘટી. લોકો ખરીદીને બદલે દાગીના વેચવા આવે છે. 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 1.34 લાખ. ચાંદીનો ભાવ 2 લાખ ઉપર જવાની શક્યતા.